જય શ્રી રામ. હર હર મહાદેવ. ડિપ્રેશન શા માટે થાય છે? ડિપ્રેશન શા માટે થાય છે? અને ડિપ્રેશનનો શિકાર ખેલાડીઓ છે, સંતો છે, ભક્તો છે, વેપારીઓ છે, નોકરિયાત વર્ગ છે, એજ્યુકેટેડ પર્સન વધારે છે. ડિપ્રેશનનો શિકાર એજ્યુકેટેડ પર્સન વધારે છે, શિક્ષિત લોકો વધારે છે. અને ડિપ્રેશન અનેક રોગોનું કારણ પણ છે. ડિપ્રેશન લાઈફસ્ટાઈલ ચેન્જ કરી દે પછી અનેક રોગો થાય. ડિપ્રેશન હોય એ મનુષ્ય એકલા રહેતા હોય, ઓછો વાત કરે, દુઃખ કોઈને બતાવે નહીં, દિમાગમાં વિચાર ચાલતો હોય, કોઈ થોડા બહુ કટુ વચન બોલતા હોય તો દિમાગમાં લઈ લેતા હોય, એના મનમાં મનોવૃત્તિ હું કઈ રીતે બદલાવું. ડિપ્રેશન અવસાદમાં આવી જાય. મનુષ્ય સમાજમાં રહે પણ સમાજથી કટી જાવે, સમાજથી વિલગ થઈ જાય. મનુષ્ય ડિપ્રેશનમાં જાવે પછી વર્ક સારી રીતે નથી કરી શકતા, એક્સરસાઇઝ નથી કરતા. પછી આજકાલ તમે જુઓ છો ને, રોગ થાય, ડાયાબિટીસ, બીપી, એવા અનેક રોગો છે. એ બધું લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય એના કારણે થાય છે. અને એનું જડ છે ડિપ્રેશન. શરીર, દિમાગ અને પેટમાં રિશ્તા છે. તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ અને સવાલ કરો તો એ બતાવે કે ચિંતિત થાઓ તો પેટમાં રોગ થાય, અને પેટમાં રોગ થાય પછી તો અનેકો સમસ્યા ઉત્પન્ન થાય. મહેનત કરો. લોકો નોકરીની તૈયારી કરતા હોય, બાળકો, જુવાનો, પછી નોકરી ન મળે તો અફસોસ કરે. અફસોસ ન કરે, તમે તો તૈયારી કરી સારી રીતે, ન મળે તો પ્રભુની ઈચ્છા. બિઝનેસ કરો, એમાં નુકસાન પણ થઈ શકે. લાભ, હાનિ, જીવન, મરણ, જસ અપજસ વિધિ હાથ. તમે કોઈ વેપાર કરો, નુકસાન પણ થઈ શકે. પછી તૈયારી કરો. પ્રતિસ્પર્ધા કરો પણ ઈર્ષ્યા ન રાખો. ઈર્ષ્યાથી પણ ડિપ્રેશન થાય. સંતો સાથે ઈર્ષ્યા રાખે છે. ફલના સંતો પાસે 5 આશ્રમ છે, બહુ ગાડી છે, બંગલા છે, મોટો કથાકાર છે. તો ધીરે ધીરે મનુષ્ય તુલના બીજા સાથે કરે તો ડિપ્રેશનમાં આવી જાય. વેપારી સાથે પ્રતિયોગિતા કરો પણ તુલના મત કરો. ડિપ્રેશનથી બચવું હોય તો કમ્પેર ન કરો, કોમ્પિટિશન કરો. બીજું કોઈ ઉપાય નથી જગતમાં. લોકો કોમ્પિટિશન નથી કરતો, કમ્પેર કરે. પડોશમાં કોઈ પાસે મોટો મકાન હોય અને આપણી હૈસિયત ન હોય તો તૈયારી કરો, પણ કોમ્પિટિશન ન કરો, ઈર્ષ્યા કરો. પછી ધીરે ધીરે દિમાગમાં ગળી જાય, પછી મનુષ્ય ડિપ્રેશનમાં ચલી જાય, સમાજથી કટી જાય. કોઈ વચન બોલે તો સારું ન લાગે. વિડીયો ગેમ જે રમતો હોય એને ખબર હોય ક્યારે મેં જે કેરેક્ટર હોય ખતમ થઈ જાય. વિડીયો ગેમ જેવા છે. ભગવાનથી ગલતી થાય તમે ઉપર ન માનતા હોય તો પણ તમારી જિંદગી નક્કી નથી. કોમ્પિટિશન કરો, કમ્પેર ન કરો. ડિપ્રેશનથી બચવું હોય તો ખેલાડી એ પણ ડિપ્રેશનમાં ચલી જાય છે. અને ડિપ્રેશનમાં જાતે જાતે ઘણા લોકો તો આપઘાત કરી લે છે. ડિપ્રેશનથી બચો. એના બચવાને એક ઉપાય છે કે થોડા મેડિટેશન કરો, ધ્યાન કરો, યોગા કરો. બેસ્ટ માણસોની સંગત કરો. દિવસમાં જેટલું મળી ગયા એટલામાં સંતોષ કરો. એ મત સોચો કે વધારે મળી જાય, તફલના ભાઈ આપ. ઘણા લોકોની આશા હોય કે આજ હું બિઝનેસ કરીશ ને એટલો પૈસા મળી જાય તો સારું. ન મળે, તમારા હાથમાં તો નથી. પણ લોકો સોચો મત. જે આવે જહી વિધિ રાખે રામ તે વિધિ. કોમ્પિટિશન કરો. આજ મારે મહેનત કરવાનું છે, ખૂબ પઢાઈ કરવાનું છે, હું શિક્ષક છું તો સારી રીતે શિક્ષણ કરાવીશ. પણ ફલ મળે અધિકારમાં નથી. પણ તમે ફલ લઈને બેઠી જાઓ. ઘણા લોકો ચિંતિત હોય કાલે શું થાય. જે આજ તમે રોટલા આપી કાલે પણ આપે. રખવાલા પ્રભુ છે. પણ અમુક લોકો આવા સોચમાં દીકરા કેવી રીતે રહેશે, નોકરી લાગે કે ન લાગે,
મારા પાસે એવી રીતે ડિપ્રેશનમાં આવી જાય ચિંતા, પછી ડિપ્રેશનમાં ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર થઈ જાય. કોમ્પિટિશન કરો, મહેનત કરો, સબ કરો, પણ ફલ અનુકૂળ મળે ગેરંટી નથી. ઘણીવાર તમે કોઈ માટે સારું કામ કરો, પરોપકાર કરો તો ઘણીવાર નુકસાન થઈ જાય. એક શેઠ હતા અને ગામમાં પાણીની દિક્કત હતી. કૂવા ખોદી નાખી મોટું, પછી કોઈના છોકરા પડી ગયા તો શેઠને ગાલી આપવા લાગ્યા. ઘણીવાર તમે સારું કામ કરો અને ફલ ન મળે તો તકલીફ પડે, પછી લોકો ડિપ્રેશનમાં ચલા જાય. કોઈથી બોલતો નથી, ચાલતો નથી, પછી ધીરે ધીરે આમાં ક્રોધ આવી જાય, ચિંતિત થઈ જાય, પછી કબ્જ થાય, અનેક રોગો થાય, બીપી થાય, ડાયાબિટીસ થાય. ઘણીવાર લોકો જીવન ટૂંકા કરી લે છે. કમ્પેર મતલબ તુલના મત કરો કોઈ સાથે, કોમ્પિટિશન કરો. અને અંતમાં અલ્ટરનેટ પણ રાખો કે નોકરી ન લાગે તો મારે વેપાર કરવું છે, વેપાર ન મળે તો નોકરી કરવી છે. લોકો છુપાવે છે ડિપ્રેશન, શરમ લાગે, શરમ ન કરો. કોઈ ડૉક્ટર સાથે મળો, કોઈ સદપુરુષ કહો. ડિપ્રેશનમાં લોકો આવી જાય પછી સમાજથી કટો નહીં, સમાજમાં ઘૂલો મળો. લોકો કોઈ મિટિંગમાં જાય, સભામાં જાઓ તો એકલા બેસેલા હોય, કોઈ બોલતો હોય ને સારું ન લાગતો હોય. આજ લોકો બીજાના સુખ જોઈને દુઃખી થાય છે, એના કારણે ડિપ્રેશન થાય છે. કોમ્પિટિશન નથી કરવાનું, કમ્પેર કરવાનું. વધારે કમ્પેર ન કરો. પવિત્ર જીવન જીવો, આનંદમાં રહો, ધ્યાન કરો. ધ્યાન કરો તો ડિપ્રેશન ન થાય, યોગ કરો તો ડિપ્રેશન ન થાય. ઘણીવાર નેગેટિવ મનુષ્ય સાથ રહે તો બી ડિપ્રેશન થઈ જાય. ઘણા લોકો નેગેટિવ વાત કરતા હોય, ફલના ભાઈ ખરાબ છે, ફલના ગાંવ ખરાબ છે, ફલના દેશ ખરાબ છે, એવા લોકોના સંગત ન કરો. એવા લોકોના સંગત કરો જે તમે મજબૂત બનાવે, તાકતવર બનાવે. તમે દુઃખમાં છો, વિપત્તિમાં છો તો તમે ઓર નિરાશ ન કરે. આજમાં જીવન જીવો, આજે જીવો, કાલની ગેરંટી નથી. ઘણા લોકો પાછળ કોઈ બોલી દીધા હોય કટુ વચન, કોઈ લૂંટી લીધેલા હોય, ઠગી લીધેલા હોય, એના કારણે ડિપ્રેશનમાં ચલી. કોઈ બોલી દીધા. ઘણા લોકો એવા હોય કે તમારા સાથે નિંદા કરતા હોય, ઝઘડવાનો પ્રયત્ન કરતા હોય. સુવર તો સાહેબ કીચડમાં રહે અને એ તમે છાંટા મારી દીધા, પછી તમે પથ્થર મારો, સુવરને શું ફરક પડે? ભૂંડાને શું ફરક પડે? એના ઉપર ચાહે કેટલું કીચડ ઉછાલો. સમાજ ઉપર જ્યાદા ધ્યાન ન દો. મહેનત કરો, કર્મ કરો, આનંદમાં રહો. દુનિયા તો ખરાબ પણ બોલે, ફાયદા હોય તો ખરાબ બોલે, ફાયદા હોય તો સારું બોલે, ફાયદા ન હોય તો ખરાબ બોલે. સુર નર મુनि सबकी यही रीति, स्वार्थ लागी करहीं सब मिरीति. દેવતા, દાનવ, મનુષ્ય, દેવતા, કુટુંબ, જ્યાં સુધી સ્વાર્થ પૂરા હોય ત્યાં સુધી તમે તારીફ કરે, ન હોય તો ખરાબ બોલે. જેને તમારા સાથે માણસો રહેતા હોય અને 10-15 કામ કરો એને રોજ કામ, એક દિવસ ના કરો ને, તમે કરેલા કર્મ એ ભૂલી જાવ, ન કરેલા યાદ રાખે. ડિપ્રેશનથી બચવું હોય તો વર્તમાનમાં જીવો, ધ્યાન કરો, નેગેટિવ લોકોના સંગ છોડો, કોમ્પિટિશન કરો, કમ્પેર ન કરો, આનંદમાં રહો. કાલે શું થવાનું છે હરી ઉપર છોડ દો. મહેનત કરો, બીજા કોઈ ચિંતા ન કરો.